નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી અંતર્ગત આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છીએ. હાલમાં ઇનડાયરેક્ટ સ્પીચ 4 માર્કમાં પૂછાય છે. ઓછામાં ઓછા 15 પેરેગ્રાફની પ્રેક્ટિસ જો આપણે લખીને એના આન્સર 2 વખત કરેલી હોય તો આપણને એક્ઝામ સમયે એમાંથી પૂરા માર્ક અથવા તો 3 માર્ક આવી શકે છે. નિયમોનો અભ્યાસ ધ્યાનથી કરી લેવાનો અને પછી જ આ પેરેગ્રાફની પ્રેક્ટિસ શરૂ કરવાની. બરાબર વાક્યો સમજી લેવાના. સૌથી પહેલાં તો કઈ કઈ પેટર્ન આપેલી છે પેરેગ્રાફમાં અથવા તો ડાયલોગમાં એ જોઈ લેવાનું કે ભાઈ પહેલું વાક્ય કેવું છે. તો કે ભાઈ પહેલું વાક્ય ક્વેશ્ચનવાળું છે, બીજું સાદું છે, ત્રીજું ફરી પાછું ક્વેશ્ચનવાળું છે અને ચોથું વાક્ય સાદું છે. સાથે સાથે આપણને ખબર છે પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક વપરાય છે અને સાદા વાક્યમાં રિપ્લાઇડ અથવા તો ટોલ્ડ વપરાશે અને સંયોજક સાદા વાક્યમાં ધેટ લખાય છે. તો પહેલું વાક્ય આપણે જોયું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ વોલ્ટ. હવે પેરેગ્રાફને પણ સમજવાનું શરૂ કરવાનું કે ભાઈ મિત્રએ વોલ્ટને પૂછ્યું કે તું આ જે કાંઈ બી પૈસા કમાઈશું એનાથી તું શું કરીશ. પોઇન્ટિંગ ટુ ધ સ્ટુડિયો સામે આંગળી કરીને વોલ્ટે કહ્યું કે હું તેને કે આ ફિલ્ડને હું સમૃદ્ધ બનાવીશ. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ એટલે મની માટે વાપરેલું છે. તો કે હું જે કાંઈ બી કમાણી કરીશ એને હું આ સ્ટુડિયોને સમૃદ્ધ બનાવવામાં વાપરીશ. તો કે છે કેવી રીતે? તો કે આઈ ઇન્વેસ્ટ મની બેક ઇન ટુ ધ કંપની એઝ સૂન એઝ ઇટ કમ્સ ઇન. જેવા કંપનીમાં મને ફાયદો થશે, પૈસો આવશે મારો, એ બધો જ હું ફરી પાછો તેમાં ઇન્વેસ્ટ કરી દઈશ. હવે પેલું વાક્ય ફ્રેન્ડ બોલે છે અથવા તો વોલ્ટ્સ ફ્રેન્ડ બોલે છે અને સાંભળનાર વ્યક્તિ વોલ્ટ છે. પેલું વાક્ય ક્વેશ્ચનવાળું છે. ક્વેશ્ચનવાળામાં પાછળ આપણને ખબર છે 2 પેટર્ન આવે. અહીંયા WH વાળી જ આપેલી છે એટલે પોતે જ સંયોજકનું કામ કરે. એટલે પ્રશ્નાર્થ વાક્યમાંથી હવે સાદું વાક્ય બની જાય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં. માટે પેલું ડુ છે એ નીકળી જશે અને વોટનો W સ્મોલ થઈ જશે. હવે કેપિટલ લખાય નહીં કારણ કે હવે વાક્ય એક બની જાય છે. બીજું વાક્ય છે સાદું વાક્ય છે, આપણે જોઈ લીધું છે, બરાબર છે. એમાં રિપ્લાઇડ લખી અને ધેટથી જોડવાનું છે. પોઇન્ટિંગ ટુ ધ સ્ટુડિયો એ શબ્દ એમનેમ રાખવાનો છે. ત્રીજું વાક્ય છે હાવ. આવું શબ્દ આવે તો આપણને એમ થાય કેવી રીતે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું. તો આવા વાક્યોનું માત્ર ઉપર જે આન્સર આવેલો હોય એને ડ્રેગ કરવાનો રહે છે અને હાવને સંયોજકનું કામ કરવાનું રહે છે. માટે હાવનો H છે એ સ્મોલ થઈ જાય છે અને ઉપરનું વાક્ય ડ્રેગ કરવાનું રહે છે, જે આપણે ઓલરેડી આન્સરમાં લખી જ નાખ્યું હોય એટલે માત્ર આપણે જોઈને લખી લેવાનું રહે છે. ત્રીજું વાક્ય સાદું જ છે. રિપ્લાઇડ અથવા ટોલ્ડ શબ્દ વાપરી શકો છો અને વાક્ય ધેટથી જોડવાનું છે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. સર્વનામ તરીકેનો આઈ હોય હંમેશા કેપિટલમાં લખાય છે, ક્યારેય સ્મોલમાં લખાતો નથી. હવે આપણે જોઈએ વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ વોલ્ટ. તો કહે છે કે અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ વોલ્ટ. વોટનો W સ્મોલ કરી દેવાનો. હવે ડુ નીકળી ગયું છે, અહીંયા બતાવેલું છે ડુ યુ ડુ છે, બરાબર. એમ સાદો વર્તમાનકાળ ઓળખાણો આપણને. એમાંથી પેલું પ્રશ્નાર્થવાળું ડુ કાઢી નાખવાનું તો યુ ડુ આપણું વાક્ય બને. તો વોલ્ટ માટે એનો ફ્રેન્ડ યુ વાપરે, આપણે શું વાપરવું પડે? હી વાપરવું પડે. ડુ ડઝ શેમાં કન્વર્ટ થાય? તો કે ડુ ડઝ ડીડમાં કન્વર્ટ થાય. અને તે વોલ્ટના પૈસા માટે યોર મની વાપરે, આપણે એના પૈસા માટે હિઝ મની શબ્દ સર્વનામ ફેરફાર કરવો પડે. તો આન્સર બને અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ વોલ્ટ વોટ હી ડીડ વિથ ઓલ હિઝ મની. સંયોજક તમને અહીંયા રાઉન્ડ કરીને બતાવેલા છે. સાથે ફેરફાર પણ જોતા જવાના, આપણે કેટલા ફેરફાર કરતા જઈએ છીએ. બીજું વાક્ય જોઈએ પોઇન્ટિંગ ટુ ધ સ્ટુડિયો એ શબ્દ એમનેમ રાખવાનો છે. જવાબ આપે છે માટે રિપ્લાઇડ શબ્દ લેશું. આન્સર્ડ પણ લખી શકાય. સાદું વાક્ય છે એટલે સંયોજક ધેટ આવશે અને સાદો વર્તમાનકાળ આપેલો છે વાક્યમાં ફર્ટિલાઇઝ શબ્દ તો ફર્ટિલાઇઝને ફર્ટિલાઇઝડ ડી લગાડી અને એનું V2 કરવાનું છે. એટલે કે V1 શેમાં કન્વર્ટ થાય છે? V2માં કન્વર્ટ થાય છે. ત્રીજું વાક્ય જોઈએ તો હાવથી પૂછાયેલું વાક્ય છે, બરાબર છે. આસ્ક્ડ શબ્દ લેવાનું રિપોર્ટિંગ વર્બ. હાવ એ પોતાના માટે જે કાંઈ બી વાક્ય વાપરેલું હતું એ આપણે જે જવાબ લખેલો છે એ વાક્યમાંથી લખી લેવાનો રહે છે. ધેટ, બરાબર. સો ધ ફ્રેન્ડ આસ્ક્ડ હાવ હી ફર્ટિલાઇઝડ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એટલું લખી લેવાનું. હાવ હી ફર્ટિલાઇઝડ ધેટ ફિલ્ડ વિથ ઇટ. તો વોલ્ટ જવાબ આપે છે એટલે વોલ્ટ રિપ્લાઇડ શબ્દ આવશે, બરાબર. વોલ્ટ ઇન્ફોર્મ્ડ અથવા તો ટોલ્ડ કરો તો પણ ચાલશે. વોલ્ટ ટોલ્ડ હિમ ધેટ
હવે વોલ્ટ પોતાના માટે આઈ વાપરે છે. છેલ્લો ડાયલોગ અહીંયા જોશું તમે. વોલ્ટ પોતાના માટે આઈ વાપરે છે. આઈ ઇન્વેસ્ટ કહે છે, આપણે હી અને ઇન્વેસ્ટનું ઇન્વેસ્ટેડ કરવાનું રહેશે. આપેલું છે અહીંયા સાદો વર્તમાનકાળ શેમાં ફેરવાય? સાદા ભૂતકાળમાં. ઇન્ફોર્મ શબ્દ અઘરો લાગે તો ટોલ્ડ શબ્દ લખવાનું, સંયોજક ધેટ મૂકવાનું રહે છે. અને પછી જે ક્રિયાપદ કમ્સ આવે છે એને કેમમાં કન્વર્ટ કરવાનું રહે છે. તો હવે આપણો આન્સર બને છે હી ઇન્વેસ્ટેડ મની બેક ઇન ટુ ધ કંપની એઝ સૂન એઝ ઇટ કેમ ઇન. ઇનડાયરેક્ટ સ્પીચમાં રફ કામ કર્યા વગર ક્યારેય સીધો આન્સર લખવાનું નહીં, નહીંતર આપણે માર્ક ગુમાવવાનું થાય. આ આન્સર 2 વખત લખી લેવાનો ફેરબુકમાં, એકવાર જોઈને લખવાનું, એકવાર થોડું થોડું જોવાનું, કે જ્યાં જ્યાં આપણે અટકીએ ત્યારે જ જોવાનું, જેથી કરીને આપણને સરસ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ આવે અને આપણામાં આત્મવિશ્વાસ આવે પેરેગ્રાફના આન્સર લખવાનું. બધું જોઈને ઉતારા કરીએ તો એનાથી કોન્ફિડન્સ ડેવલપ થાય નહીં. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ હેલ્પ ધ પુઅર સેડ ધ ફાધર. એના ફાધર છે એ પુત્રને કહે છે, સાંભળનાર વ્યક્તિ કોણ છે? સન. તો કે ભાઈ આપણી ફરજ છે કે આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. તો કે હાઉ વુડ યુ લાઇક ટુ હેલ્પ ધેમ ફાધર આસ્ક ધ સન. દીકરો એને પૂછે છે કે પિતાજી કે આપણે એને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ? તો કે આપણે એમને ભીખ આપીને નહીં, પણ કામ આપીને. નોટ બાય ગિવિંગ એલ્મ્સ. એલ્મ્સ એટલે ભીખ. બટ બાય ગિવિંગ ધેમ વર્ક. વોટ વર્ક કેન વી ગીવ ધેમ ઇન ધ વિલેજ આસ્ક ધ સન. આપણે ગામડામાં એને શું કામ આપી શકીએ? એ પુત્ર એના પિતાને પૂછે છે. હવે જો એ પહેલું વાક્ય કેવું છે? તો કે ઈટથી શરૂ થાય, સાદું વાક્ય છે, તો ધેટથી વાક્ય જોડવાનું. હવે ઈટમાં આઈ સ્મોલ કરવાનો, આઈ અહીંયા કેપિટલ આવે ને ઈટનો આઈ અહીંયા સ્મોલ કરવાનો, વાક્ય એક જ બની જાય છે. ફાધર છે એ દીકરાને કહે છે, એટલે ફાધર ટોલ્ડ હિઝ સન. પછી દીકરો પ્રશ્ન પૂછે છે એટલે આસ્ક્ડ આવશે. ધ સન આસ્ક્ડ હિઝ ફાધર. હાઉ છે એ હવે ક્વેશ્ચનનો શબ્દ ન રહેતા સંયોજક બની જતા એચ છે એ સ્મોલ કરવાનું, અને વુડ યુ છે એનું યુ વુડ કરી નાખવાનું. બરાબર. એ રીતે ત્રીજું છે નોટ બાય ગિવિંગ એલ્મ્સ છે, તો એને ઉપરના વાક્ય હારે જોડી દેવાનું છે સરસ રીતે, જેથી કરીને આખું વાક્ય બની જાય. ફરી પાછું ઉપરથી ડ્રેગ કરી આવવાનું. અને સાદું વાક્ય છે એટલે એ રીતે ધેટથી જ લખાઈ જશે. અને છેલ્લું જે વાક્ય છે એ વોટવાળું વાક્ય છે. એ વોટ છે WH વાળો ક્વેશ્ચનવાળું વાક્ય છે. પોતે જ સંયોજકનું કામ આવશે, W કેપિટલ નહીં આવે. કેન વી આપેલું છે એનું સૌથી પહેલાં ક્વેશ્ચન પેપરમાં વી કેન કરી નાખવાનું. વોટ વર્ક શબ્દ આખો સાથે જ રહેશે અને કેન વીમાંથી વી કેન કરી અને પછી જ આપણે કાળના ફેરફાર કરીએ તો આપણી ક્યારેય ભૂલ પડે નહીં. હવે આ વાક્યની પેટર્ન જોઈ લીધા પછી ફેરફાર જોઈ લઈએ આપણે. ધ ફાધર ટોલ્ડ હિઝ સન ધેટ ઇટ વોઝ ધેર ડ્યુટી. એ પોતાના માટે અવર ડ્યુટી વાપરશે. આપણે શું વપરાય? ધેર. જો અહીંયા લખીને બતાવેલું છે રફકામમાં. સંયોજક ધેટ આવશે, સેડ છે એ ટોલ્ડ લખાશે, એમિઝ આર વોઝવેરમાં કન્વર્ટ થાય, એટલે આપણે વોઝ લખ્યું છે અહીંયા, અને અવરનું ધેર થાય. બીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, પોતે જ સંયોજક બની જાય. વુડ યુ છે એનું શું કરવાનું છે? યુ વુડ કરવાનું. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ કયું વપરાશે? તો કે આસ્ક્ડ વપરાશે. તો વાક્ય આવી રીતે બને. ધ સન આસ્ક્ડ હિઝ સન હાઉ હી વુડ. જો યુ વુડ આપેલું છે, દીકરો પોતાના પિતા માટે યુ વાપરે, આપણે એના પિતા માટે શું વાપરે? તો કે હી. સર્વનામનો ચેન્જ રફકામમાં બતાવેલો છે અહીંયા. બરાબર. હી વુડ લાઈક ટુ હેલ્પ ધેમ. હવે શું કહે છે? હિઝ ફાધર રિપ્લાઇડ. હવે એના પિતાશ્રી જવાબ આપે છે. હિઝ ફાધર રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ ધેટ હી વુડ લાઈક ટુ હેલ્પ ધેમ. આટલું વાક્ય છે. જો તમે ઉપર આપણે આન્સર આવી જ ગયો છે આપણા પેરેગ્રાફમાં, પણ એ આન્સરમાંથી સીધું એટલું વાક્ય લઈ લેવાનું. હિઝ ફાધર રિપ્લાઇડ ધેટ હી વુડ લાઈક ટુ હેલ્પ ધેમ. આટલું વાક્ય લઈ લેવાનું અને પછી જે વાક્ય છે નવું એ જોડી દેવાનું. નોટનો એન કેપિટલ કરવાનો નહીં. નોટ બાય ગિવિંગ ધેમ એલ્મ્સ બટ બાય ગિવિંગ ધેમ વર્ક. તો દીકરો પૂછે છે, તેથી દીકરો પૂછે છે. ધ સન આસ્ક્ડ, સો ધ સન આસ્ક્ડ હિમ. હિમ એટલે હિઝ ફાધર. તમે હિઝ ફાધર લખો તો પણ ચાલે. હિઝ ફાધર. હવે વોટ વર્ક એ શબ્દ સાથે જ રાખવાનો છે. આખો ક્વેશ્ચનવાળો શબ્દ છે. હવે સંયોજકનું કામ આપશે, પણ W કેવો કરવાનો છે? સ્મોલ કરવાનો છે. હવે તેઓ પોતાના માટે, જો અહીંયા બતાવેલું છે રફકામમાં, વી કેન છે એનું શું કર્યું છે? પિતા અને પુત્ર પોતાના માટે વી વાપરે, આપણે શું વાપરવું પડે? ધે વાપરવું પડે. કેનનું શું કરવું પડે? કુડ કરવું પડે.
તો they could give them what work they could give them in the village. The father told his son, આન્સર જોઈએ, that it was their duty. I know ઇટનો આ સ્મોલ થઈ ગયો છે, ઇઝનું વોઝ કરેલું છે અને અવર ડ્યુટીનું ધેર ડ્યુટી કરેલું છે. To help the poor. The son asked his father how he would like to help them. વુડ યુનું શું કરી નાખવાનું? યુ વુડ પહેલાં ફેરફાર કરી નાખવાનો, પછી જ કાળના ફેરફાર કરવાના, સર્વનામના ફેરફાર કરવાના, જેથી ક્રમ ફેરફારને કારણે આપણા માર્ક ક્યારેય કપાય નહીં. હિઝ ફાધર રિપ્લાઇડ ધેટ હી વુડ લાઇક ટુ હેલ્પ ધેમ. આટલું વાક્ય ઉપરથી જ લેવાનું અને પછી ત્રીજું વાક્ય જોડી દેવાનું, પણ નોટનો એન્ડ સ્મોલ કરવાનો છે. નોટ બાય ગિવિંગ ધેમ એલ્સ બટ બાય ગિવિંગ ધેમ વર્ક. સો ધ સન આસ્ક્ડ હિમ વોટ વર્ક. હવે પોતાના માટે વી કેન વાપરે, રફકામમાં આપણે કરેલું છે એટલે ધે કુડ લખવાનું. વોટ વર્ક ધે કુડ ગીવ ધેમ ઇન ધ વિલેજ. આ રીતે એક પછી એક વાક્યની પેટર્ન, એના ફેરફાર વ્યવસ્થિત રીતે રફકામમાં કરતા જાય તો આખો પેરેગ્રાફ લખતી વખતે સરસ રીતે લખાઈ જાય છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. હેવ યુ એવર વિઝિટેડ અ બુક ફેર? આઈ આસ્ક્ડ રાહુલ. નેવર, હી સેડ. લેટ અસ ગો ટુ એ બુક ફેર ધીસ ઇવનિંગ. વેલ, આઈ એમ રેડી. કોણ બોલે છે? હું પૂછું છું. કોને પૂછું છું? રાહુલને પૂછું છું કે તું ક્યારે બુક ફેરમાં ગયો છે, ક્યારે મુલાકાત લીધી છે. બીજું વાક્ય નેવર. તો નેવરવાળું વાક્ય આપણને એમ થાય કરતા ક્રિયાપદ કાંઈ નથી, કેવી રીતે આ વાક્યને? તો આવું વાક્ય આવે ત્યારે પણ ઉપરથી વાક્ય ડ્રેગ કરી જ્યાં એવર આપેલું છે ત્યાં નેવર લખવાનું અને એનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારવાળું આખું વાક્ય ત્યાં લખી નાખવાનું. એટલે પહેલાં વાક્યનો જો આન્સર સરસ રીતે લખેલો તો પેલું વાક્ય બીજામાં રિપીટ કરવાનું છે અને માત્ર એવરની જગ્યાએ નેવર શબ્દ વાપરવાનો છે. હવે લેટવાળી પેટર્ન આવી. તો લેટવાળી પેટર્ન છે એ શુડ કરીને વાક્યથી બનાવવાની છે અને છેલ્લી છે એ સાદું વાક્ય છે, એગ્રીડ શબ્દથી પણ બતાવી શકો છો. તો આપણે અહીંયા જોઈએ. આઈ આસ્ક્ડ રાહુલ. ક્વેશ્ચનવાળું વાક્ય છે તો શેનાથી શરૂ થયું છે ક્વેશ્ચનવાળું વાક્ય? તો કે હેવથી શરૂ થયું છે. તો સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, માઇટ આ બધાથી વાક્ય શરૂ થયું હોય તો સંયોજક ઇફ અથવા તો વેધર આવે. આપણે ઇફ લેવાનું સંયોજક. હવે આપણે યુ હેવ ક્રમ ગોઠવી દેવાનો. યુ હેવ એવર વિઝિટેડ. હવે હું છે રાહુલ માટે યુ વાપરું, બરાબર. આપણે અહીંયા રાહુલનું શું કરવું પડે? હી કરવું પડે. હી હેડ નેવ એવર વિઝિટેડ અ બુક ફેર. હવે રાહુલ જવાબ આપે છે કે ભાઈ મેં તો આવું ક્યારેય મુલાકાત લીધી નથી. તો હી એટલે કે રાહુલ રિપ્લાઇડ ધેટ એમ પણ લખી શકો છો અથવા હી લખો તો પણ ચાલે. અને ઉપરનું આખું વાક્ય લખવાનું પણ એવરની જગ્યાએ શું લખવાનું? નેવર લખવાનું. રાહુલ રિપ્લાઇડ ધેટ હી હેડ નેવર વિઝિટેડ અ બુક ફેર અથવા તો ઇટ તો પણ ચાલે અને બુક ફેર શબ્દ આખો લખો તો પણ ચાલશે. હવે ત્રીજી લેટવાળી પેટર્ન કઈ છે? દરખાસ્ત અને સૂચન માટેની. તો પ્રપોઝડ શબ્દ આવશે, સંયોજક ધેટ આવશે અને લેટેસ્ટમાં જે અસ છે એ તો રાહુલને હું અમારા માટે વાપરે છે. આપણે શું વાપરશું? તો કે ધે વાપરવું પડે અને પછી શુડ અથવા વુડ મૂકી અને આખું વાક્ય એમને લખાય છે. તો જો અહીંયા સો આઈ પ્રપોઝડ ધેટ વી શુડ ગો ટુ એ બુક ફેર ધેટ ઇવનિંગ. ધીસ ઇવનિંગનું શું ફેરફાર કર્યું છે? ધેટ ઇવનિંગ, બરાબર. વેલ, આઈ એમ રેડી. તો હી ઇઝ રેડીલી એગ્રીડ વિથ મી એમ પણ લખી શકાય છે, બરાબર. હી અગ્રીડ વિથ મી ધેટ હી વોઝ રેડી તો પણ ચાલશે. હી અગ્રીડ વિથ મી ધેટ હી વોઝ રેડી. સાદી રીતે લખવું હોય તો પણ ચાલે છે. પેરેગ્રાફમાં આન્સર જોઈ લઈએ. આઈ આસ્ક્ડ રાહુલ ઇફ. જો સંયોજક રાઉન્ડ કરીને બતાવેલા છે. ઇફ હવે હી હેડ કરવાનું છે. યુ હેવ યુ આપેલું છે એનું યુ હેવ કરવાનું અને યુ હેવમાંથી શું થશે? હી હેડ. હી હેડ એવર વિઝિટેડ એ બુક ફેર. રાહુલ રિપ્લાઇડ અથવા તો હી રિપ્લાઇડ ધેટ હી હેડ નેવર વિઝિટેડ અ બુક ફેર. સીધું ઉપરનો વાક્ય જે આપણો આન્સર આવ્યો હોય નીચે લખી લેવાનો પણ એવરની જગ્યાએ નેવરનો એન ઉમેરવાનો રહે છે. ત્રીજું વાક્ય છે સો આઈ પ્રપોઝડ. લેટવાળું પેટર્ન છે તેથી મેં કહ્યું કે ચાલો આપણે બંને આજ સાંજે બુક ફેરની મુલાકાતે જઈએ. તો આઈ પ્રપોઝડ ધેટ વી શુડ ગો ટુ એ, બરાબર,
અસનું શું કરવું પડે? કર્તા વિભક્તિ લેવી પડે. અસ તો કર્મ વિભક્તિ છે. લેટવાળી પેટર્નમાં હંમેશા કર્મ વિભક્તિ સાથે આવે. પણ આપણે ધેટથી વાક્ય કરી અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે અસનું અહીંયા શું કરવું પડે? વી શુડ ગો ટુ એ બુક ફેર ધેટ ઇવનિંગ. ધીસ ઇવનિંગનું ધેટ ઇવનિંગ. હી રેડીલી એગ્રીડ વિથ મી. અને તે પણ મારી સાથે સહમત થઈ ગયો. વિથ મી જ લખાય, એગ્રીડ ટુ અહીંયા નહીં આવે. બરાબર. અને આ રીતે લખવું હોય તો બરાબર છે. નહીતર હી એગ્રીડ વિથ મી ધેટ હી વોઝ રેડી. હી એગ્રીડ વિથ મી ધેટ હી વોઝ રેડી તો પણ ચાલે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે હવે. લુક એટ ધીસ મોબાઈલ. વોટ એ બ્યુટીફુલ પીસ, સેડ ધ સેલ્સ ગર્લ. હાઉ મચ ઇઝ ઇટ? આસ્ક્ડ ધ યંગ મેન. Only 12,000 rupees, said the girl. That's a big amount. How can I buy it? Replied the young man. વાક્ય જોઈએ શાંતિથી. સેલ્સ ગર્લ છે એ કહે છે કે આ મોબાઈલ જુઓ કેવો સુંદર છે. એટલે યુવાન છે એની પ્રાઇસ પૂછે છે કે કેટલાનો છે? હાઉ મચ ઇઝ ઇટ? તો કહે છે માત્ર 12,000 રૂપિયાનો. તો કે ઓહો, આ તો બહુ મોટી રકમ કહેવાય, હું કેવી રીતે આ ખરીદી શકું? હવે જોઈએ, હવે પેટર્ન જોઈ લઈએ આપણે. તો પહેલી પેટર્ન તમને બધાને ખ્યાલ આવી જાય. લુક શબ્દ છે. ઓપન યોર બુક, ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ, ગીવ મી ગ્લાસ ઓફ વોટર, રામુ ગીવ મી ધેટ ફાઇલ. આવા જે વાક્યો છે એ આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય છે, જેમાં વર્બ છે, ક્રિયાપદ આગળ જ આપેલું હોય. લુક ક્રિયાપદ છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે. એમાં ને એમાં બીજું વાક્ય કેવું છે તો કે ઉદ્ગાર વાક્ય છે. એટલે બે પેટર્ન પૂછી લીધી આપણને એક માર્કમાં. પછી હાઉ મચ વાળું ક્વેશ્ચનવાળું વાક્ય છે. પછી એના પછીનું છે સાદું વાક્ય છે. એના પછીનું છે આગળનું સાદું વાક્ય છે. અને બીજું છે એના પછીનું કેવું છે? WH એટલે કે હાઉ પેટર્નવાળું પૂછેલું છે. સૌથી પહેલાં પેટર્ન ક્લિયર થઈ જાય તો આપણને એક એક પછી વાક્ય લઈ અને રફ કામમાં એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા જઈએ કે ભાઈ રિપોર્ટિંગ વર્બ કયું આવશે, સંયોજક કયું આવશે, સાદું વાક્ય છે તો ક્રમ કેવી, પ્રશ્નાર્થ વાક્ય છે તો ક્રમ કેવી રીતે ફેરવું, ઉદ્ગાર વાક્ય છે તો ક્રમ કેવી રીતે ગોઠવવો, અને પછી જ એના કાળના અને સર્વનામના ફેરફાર કરાય. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાથી ઇનડાયરેક્ટ સ્પીચ ક્યારેય પણ અઘરું નથી પડતું. અને સાથે સાથે 11, 12, 4 માર્કનું પૂછાય છે, જ્યારે કોલેજમાં 8 માર્કના આ પેરેગ્રાફ ડાયલોગ આવે છે. એટલે આ ટોપિક અત્યારથી જ સરસ રીતે કરી લેવો જરૂરી છે. હવે સેલ્સ ગર્લ્સ કહે છે, આસ્ક કહે છે, બરાબર. આજ્ઞાર્થ વાક્ય છે એટલે સંયોજક શું મુકાશે? ટુ મુકાશે. હવે લુકનો એલ કેવો થશે? અહીંયા રફકમમાં બતાવેલો છે, સ્મોલ થઈ જશે. બરાબર છે. બીજું વાક્ય જોઈએ તો કે ઉદ્ગાર વાક્ય છે. તો ઉદ્ગાર વાક્યમાં શું કર્યું છે? કાંઈ દુઃખ વ્યક્ત કર્યું છે તો કે ના, આનંદ વ્યક્ત કર્યો છે, અથવા તો વસ્તુના વખાણ કર્યા છે એટલે પ્રેઝ શબ્દ લીધેલો છે અહીંયા. જો PRAISE. ઉદ્ગાર વાક્યમાં શું લખાય? ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એના પરથી જ વર્બ શું બન્યું છે? એક્સક્લેમ્ડ. હવે વખાણ કરેલા છે, પ્રશંસા કરેલી છે, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વાક્યને કેવું કરવાનું તો કે સંયોજક કયું આવશે તો કે ધેટ આવશે. હવે ઉદ્ગાર વાક્ય એમનેમ જ રાખીને ક્રમ ફેરવવાનો તો કે ના, તો આપણું ક્યારેય વાક્ય સાચું પડે નહીં. રફ કામ કરી લેવાનું. 9મા ધોરણમાં આપણને શીખવું હતું એ પ્રમાણે 8મા 9મામાં ઉદ્ગાર વાક્યને પહેલાં સાદા વાક્યમાં ફેરવી લેવાનું. ઇટ ઇઝ રિયલી અથવા તો વેરી બ્યુટીફુલ પીસ. ઇટ ઇઝ રિયલી અથવા તો અ વેરી બ્યુટીફુલ પીસ. જો રિયલી શબ્દ લખવો હોય તો બ્યુટીફુલની આગળ આર્ટિકલ આવશે, અને વેરી લખવું હોય તો વેરીની આગળ આર્ટિકલ આવે. રિયલી પછી આવે આર્ટિકલ, વેરી પહેલાં આવે આર્ટિકલ. બરાબર. ઇટ ઇઝ રિયલી અ બ્યુટીફુલ પીસ. હવે એનું ફેરવવાનું તો થાય, તો હવે કેવો ક્રમ ફેરવવો સહેલો પડે આપણને? ઇટ વોઝ રિયલી અથવા તો અ વેરી બ્યુટીફુલ પીસ. તરત જ ક્રમ ફરી જાય, આપણને જરાય તકલીફ પડે નહીં. પણ વોટવાળું વાક્ય આપણે ક્રમ ફેરવી શકીએ નહીં. ત્રીજું WH એટલે કે હાવ વાળું છે. હાવ મચ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આ સ્ટ્રક્ચર મુકાશે, પોતે જ સંયોજક બની જશે હાવ મચ. બરાબર છે. અને ઇઝ ઇટ છે એનું શું કરવું પડે? ઇટ ઇઝ કરવું પડે. અને ઇટ ઇઝ કર્યા પછી એનો શું કરવું પડે તો કે કાળનો ફેરફાર કરવો પડે, ઇટ વોઝ. બરાબર. અને એ વાક્ય છે એ આખું ઉપરથી લખીને કહેવું પડે હાઉ મચ ઇટ વોઝ. પછી સેલ્સ ગર્લ્સ રિપ્લાયડ કરે છે, જવાબ આપે છે, તો એને ઉપરના વાક્યનો આધાર લેવો પડશે. ધ સેલ્સ ગર્લ્સ રિપ્લાયડ ધેટ ઇટ વોઝ અથવા તો ધ મોબાઈલ વોઝ ઓનલી 12,000 રૂપીઝ. તમે ઇટની જગ્યાએ ધ મોબાઈલ લખો તો પણ તમારો આન્સર સાચો પાડવો પડે. બરાબર છે.
It was only 12,000 rupees. The young man told her. હવે told અથવા તો replied શબ્દ સાદું વાક્ય છે એટલે that સંયોજક બને, બરાબર છે. અને ફરીવાર એ that ન લેવું હોય તો પણ તમે it લખી શકો છો. એટલે અહીંયા જો તમે રફકામમાં બતાવ્યું છે બીજી વાર that ન લેતા it લઈ શકાય. itનો આઈ કેવો કરવો પડે? સ્મોલ. અને ઇઝનું શું થશે? ધેટ ઇઝ છે તો ઇટ વોઝ થશે. ઇટ ધેટ ઇઝ શેમાં કન્વર્ટ થશે? ધેટ વોઝમાં થતા ઇટ વોઝમાં. પછીનું વાક્ય કેવું છે? તો કોઈ ક્વેશ્ચનવાળું વાક્ય છે પણ પાછું શું બતાવે છે? તો કે પોતાની ઇનએબિલિટી, એની અક્ષમતા બતાવે છે કે 12,000નો ફોન મને ન પરવડે, બરાબર છે. તો ધ યંગ મેન એક્સપ્રેસ્ડ હિઝ ઇનએબિલિટી ટુ બાય ઇટ અથવા તો ટુ બાય ધેટ મોબાઈલ. અથવા એવી રીતે નથી ફાવતું તો અહીંયા તમને બીજી રીતે પણ બતાવેલું છે. હાઉ હી કુડ બાય ઇટ. ધ યંગ મેન આસ્ડ હર હાઉ હી કુડ બાય ઇટ. તે આ ફોન કેવી રીતે ખરીદી શકે? તો પણ સાચું પડશે તમારું. બંને રીતે આન્સર આપેલો છે. બે ન લખવાના, આપણને કોઈ પણ એક પસંદ કરીને લખવાનો રહે છે. હવે આપણે જોઈએ. ધ સેલ્સ ગર્લ આસ્ડ ધ young man to look at that mobile and as she exclaimed with praise. જો બે પેટર્ન છે, એન્ડથી વાક્ય જોડીએ છીએ, બાકી બે પેટર્ન છે. સરસ રીતે આન્સર લખવાનો. she exclaimed with praise that it was really a beautiful piece. હવે રફ કામ કરી લીધું એટલે આપણે માત્ર આન્સર ગોઠવીને લખવાનો જ રહે છે. એક વાક્યનું ઇનડાયરેક્ટ કરી અને એક વાક્ય પેરેગ્રાફમાં લખતું જવાનું, જેથી કરીને આપણું બધું ભેગું થાય નહીં. So the young man asked her how much it was. The sales જો how much it is આવે એની જગ્યાએ શું કર્યું છે? It was. તમને ફેરફાર બતાવેલો જ છે. The sales girl replied that it was only 12,000 rupees. તો only 12,000 છે એની આગળ શું લગાડવું પડે? It was ઉપરથી લીધેલું છે, ઉપરથી જ લીધેલું છે અહીંયા લગાવવાનું રહે છે. માત્ર આપણે લખી ન શકીએ. બોલચાલની ભાષામાં કહે કે 12,000, પણ આ ફોનના 12,000 કહ્યા, એ રીતે લખાવવું જોઈએ. The young man told her that it was a big amount and expressed his inability to buy it. એ પણ વ્યવસ્થિત રીતે આપેલું છે. It was a big amount અથવા તો that was a big amount. બે વાર that લખશો તો પણ વાંધો નથી. And expressed his inability to buy it, એવો શબ્દ ન ફાવે તો and told that, બરાબર, that how and asked her how he could buy it. How he could buy it તે તમને અહીંયા આપેલું છે. વ્યવસ્થિત રીતે 2 વખત વિડીયો જોઈ અથવા તો રોજે અઠવાડિયે 1-2 વખત વિડીયો જોઈ અને ફેરબુકમાં લખાઈ જવું જોઈએ. આપણે માર્ક પૂરા લેવાના છે.